નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી 3 વર્ષની દુર્ગાને ગુજરાતમાં કોઈ પરિવાર દત્તક લેવા તૈયાર ન થતા હવે દુર્ગાને યુએસએનો કપલ 30મી જાન્યુઆરીએ ભુજ લેવા આવી રહ્યો છે। જોઈએ એક રિપોર્ટ। આ છે દુર્ગા। આ માસૂમ બાળકી 1 દિવસની હતી ત્યારે તેની માતાએ તેને ત્યજી દીધી હતી। અંજારના બાવળોમાંથી આ દુર્ગા મળી આવી હતી। અંજાર પોલીસ સ્ટેશનમાંથી આ માસૂમને ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રના ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી। આ દુર્ગાનું નાક નથી, તે સ્પેશિયલ નીડ બાળકી છે। તેના નાકની સર્જરી માટે ડોક્ટરોની રાય લેવામાં આવી હતી ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે દુર્ગાના નાકની સર્જરી 7 વર્ષ બાદ થઈ શકે। આ બાળકીને દત્તક લેવા માટે ગુજરાતના 3 પરિવારે ના પાડી દીધી હતી। ટૂંકમાં આ બાળકીને ગુજરાતમાં કોઈ સ્વીકારવા તૈયાર ન હતું। જ્યારે કોઈ બાળકને 3 પરિવાર દત્તક લેવાનો ઇનકાર કરે ત્યારે તેને વિદેશ દત્તક આપી શકાય। વેબસાઇટ પર જારી કરાયેલો ફોટો જોઈ યુએસએની ક્રિસ્ટલ નામની માતાએ ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રનો સંપર્ક કર્યો અને તેને દુર્ગાને દત્તક લેવાની વાત કરી। હવે 30મી જાન્યુઆરીના યુએસએની ક્રિસ્ટલ નામની માતા દુર્ગાને લેવા યુએસએથી ભુજ આવી રહી છે। 31મી જાન્યુઆરીના રોજ ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હવે આ દુર્ગા યુએસએ જશે। કરમની કઠણાઈ કહો કે નસીબની વાત, જે માતાએ દુર્ગાને જન્મ આપ્યો તે જ માતાએ દુર્ગાને ત્યજી દીધી। હવે યુએસએની નિસંતાન માતા આ દુર્ગાને લેવા ભુજ આવી રહી છે। આ બેબી અમને 1 જ દિવસની મળેલી અંજાર પોલીસ સ્ટેશન મારફતે અને ગુજરાતનું જ અમને લાયસન્સ છે અને આ બાળક નીડ હોતા કેરિંગ્સની જે સુપ્રીમની ગાઈડલાઈન છે તે મુજબ રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમે આની બધી પ્રોસિજર કરી છે અને આ બાળક યુએસએમાં ક્રિસ્ટન નામની સિંગલ મધર છે એને એડોપ્ટ કરી રહી છે। મારું નામ અવની દવે છે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી। આપણે અહીંયા બાળકને જે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બીજે બી ડૉક્ટરની પાસે આપણે એમનું તપાસ કરાવી તો ડૉક્ટરે એવું કીધું કે આ બાળકની અત્યારે સર્જરી ન થઈ શકે, જ્યારે બાળક 7 વર્ષની થશે ત્યાર પછી જ એમની સર્જરી થઈ શકશે નાકની। વિદેશ આપવાનું કારણ શું આમ તમારી દ્રષ્ટિએ? આ જે બાળક છે ને સ્પેશિયલ નીડ બાળકમાં આવે, જે આપણા કાયદાના નિયમ પ્રમાણે, અને ગુજરાતમાં આપણે એના માટે છાપામાં બી એડ આપી હતી, પણ આ બાળકને જે બી જોવા આવે તો એમને રિજેક્ટ કરે એમ, તો આપણા નિયમ પ્રમાણે 3 વખત જ્યારે વાલી રિજેક્ટ કરે ત્યારે આપણે એને વિદેશમાં આપવાની પ્રોસેસ કરતા હોય છે। ના, એવું ખાસ કંઈ છે નહીં ભાઈ, પણ અહીંયા કોઈ એને લેવા માટે તૈયાર નહોતું અને રિજેક્ટ 3 વાલીઓએ કરી અને એટલા માટે આપણે એને વિદેશ આપવા માટે પ્રોસેસ કરી છે। મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ। પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, મેન્સ કેઝ્યુઅલ વેર, ચિલ્ડ્રન એથનિક વેર, ચિલ્ડ્રન વેસ્ટર્ન આઉટફિટ, ન્યૂબોર્ન બેબી ટોપ્સ। તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ। મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com। ભુજ ચાણક્ય એકેડમી દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે વિવિધ રાષ્ટ્રીય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ। 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ। આ દિવસની સમગ્ર ભારતમાં રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શાળા, કોલેજ, સંસ્થા તેમજ સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે। ભુજની ચાણક્ય એકેડમી સ્કૂલમાં પણ 26મી જાન્યુઆરીની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાળકો, શિક્ષકો અને ટ્રસ્ટીગણ દ્વારા પ્રજાસત્તાક પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। શાળામાં ધ્વજવંદન તેમજ પરેડની ઉજવણી થતી હોય છે, પણ ચાણક્ય એકેડેમીએ બાળકોને આ ધ્વજવંદન અને પરેડનું હાથ સમજાય
તેના માટેનું આ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. તો આ પ્રોગ્રામમાં વટવૃક્ષ સમાન દાદા દાદીને પણ નાના નાનીનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને તેમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. તેમજ સમાજ વર્કરો તેમજ 65નું યુદ્ધ અને 71નું યુદ્ધ જે અનુભવ્યું છે, જેમની અસરો પરિણામો જોયા છે, એના અનુભવો આપણા બાળકોને મળે એના માટે પણ ટોક શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ભુજ કોમર્શિયલ બેંકના સામૂહિક રાજીનામા બાદ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવાયો. 11,000થી વધુ સભાપદો ધરાવતી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 8 ડાયરેક્ટર દ્વારા રાજીનામું આપી દેવાના પ્રકરણમાં તત્કાલીન બેંકની સામાન્ય સભા બોલાવીને આ અંગેનો નિર્ણય લેવાનો આદેશ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવ્યો છે. જેટલા ડાયરેક્ટર દ્વારા રાજીનામા અપાયા છે તે જોઈ ફરીથી ચૂંટણી નિયમ મુજબ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. હાલમાં બેંકના કામકાજમાં કોઈ અસર પડી નથી. જનરલ મેનેજર હિરેનભાઈ મજીઠિયાએ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રારનો સામાન્ય સભા બોલાવવાની સૂચના અપાતો પત્ર બેંક મેનેજરને મળી ગયો છે. રાજીનામાઓ આવેલ છે મને હાલના ચૂંટાયેલા સભ્યોના. તેમની જાણ મેં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબને કરેલ છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબનો મને એનો પ્રત્યુત્તર મળી ગયેલ છે અને એમને સામાન્ય સભા, બેંકની ખાસ સામાન્ય સભા બોલાવવા માટેનો આદેશ કરેલ છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે માધાપર બસ સ્ટેશન વિસ્તારમાં ગંદકી દૂર થશે? જનતાનો પ્રશ્ન. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, બીજી તરફ આ અભિયાન જાણે માત્ર કાગળ ઉપર હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. આ સ્વચ્છ અભિયાનમાં માત્ર ઝાડુ ઉપાડીને ફોટા પડાવીને સસ્તી પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ભુજ તાલુકાના માધાપર બસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી નજરે પડે છે. બસ સ્ટેશનની અંદર તો ઠીક, પરંતુ બહાર પણ ગંદકી જોવા મળે છે. અહીં આવેલી મૂતરડી પણ દુર્ગંધ મારે છે. સફાઈ ન થતી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. આ બાબતે જવાબદાર ગ્રામ પંચાયત ઘટતું કરે તે જરૂરી બની રહે છે. માધાપરનું હાર્દ બસ સ્ટેશન ગણવામાં આવે છે, પરંતુ જો અહીં જ આવી હાલત હોય તો તે શરમજનક ગણી શકાય તેમ છે. કેમેરામેન કલ્પેશ કોર, સ્ટોરી બાય કૌશિક છાયા. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ,
જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટાક્રમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. અખિલ કચ્છી રાજગોર સભા આયોજિત ભાગવત કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાઈશ્રીએ ભક્તોને કથાનું ભવ્ય રસપાન કરાવ્યું હતું. કથાના ત્રીજા દિવસે પૂજ્ય ભાઈશ્રીએ ભગવાનને લીધેલ 24 અવતારોની વાત કરી હતી. સાથે 16મા અવતાર પરશુરામ ભગવાન ક્ષત્રિયના વિરોધી ન હતા, પણ બગડેલી શાસન વ્યવસ્થાને સુધારવાનો આક્રોશ પરશુરામ ભગવાનમાં હતો. જે ક્ષત્રિયો ગમે તે કારણે શાસન મેળવવા માંગતા હતા તેનો વિરોધ પરશુરામે કર્યો હતો. તો આજે ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી લોકોને ઉપદેશ આપ્યો હતો કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. આપણને ભગવાનનું થવાની જરૂર છે. તેમજ કોઈને પામવું હોય તો તેનું થવું પડે. વો જિંદગી ઉસી કી હૈ જો ઉસકા હો જાય. તેવા ઉપદેશો પૂજ્ય ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી આપ્યા હતા. અર્થ પરમાર્થમાં લગાડો તો ધર્મ મળશે એવો ઉપદેશ ભાઈશ્રીએ આપ્યો હતો. બહુ જ મોટી સંખ્યામાં લોકોએ આ કથાનું શ્રવણ કર્યું છે. આજે લગભગ આખું કથા મંડપ ભરાઈ ગયું હતું. અને આ કથા મંડપ જ્યારે ભુજની અંદર આપણે ભાઈશ્રીની કથાનો અખિલ કચ્છ રાજગોર સમાજ ને યજમાન પરિવારનો અને ભુજમાં જે કથાનું આપણે લાભ મળ્યું છે, તો ભુજની આખી બધી જ ધર્મપ્રિય જનતાને, ધર્મપ્રિય લોકોને હું અપીલ કરું છું કે લોકો આ જે લાભ મળ્યો છે એનો પૂરેપૂરો લાભ લે. પ્રસાદની પણ વ્યવસ્થા છે, પ્રસાદનું પણ લાભ લે. અને આપની ચેનલના માધ્યમથી અપીલ કરું છું કે જે લાભ મળ્યો છે એનો પૂરતો લાભ લે. હરિરત્ન આપે જે કહ્યું, જ્યાં આવા સંસ્કારી સંતાનો હોય એ ત્યારે જ પાકે જ્યારે હરિ અને રત્ન જેવા માતા પિતા હોય. અને સૌભાગ્ય કહીએ, કચ્છનું 14 વર્ષ ભૂકંપ પછી આ તારા મંડળમાં તારાચંદભાઈ જેવા તારલા અને એ તારા મંડળમાં પ્રકાશ આપે એવો આ પ્રકાશ તરીકેનો પ્રમુખ મળ્યો. અને પ્રકાશની આગળ જય લાગે એવો એને જયપ્રકાશ નામનો ભાઈ મળ્યો. અને અરવિંદ જેવો પુષ્પ એટલે કે અરવિંદ ઘોર જેવો એક ચોથું પગ મળ્યું. અને ત્યારે 2 હીરા, હીરાલાલભાઈ અને રાજા જેવા પુત્ર, જેને આપણે જનક રાજા એવા અમારા વડીલ જનકભાઈ ઉમિયાશંકર ગોર, આ બધો પરિવાર જ્યારે મળે અને એમાં ધનસુખભાઈ, દિલીપભાઈ, નીતિનભાઈ જેવા અને સમાજનો યુવા વર્ગ, રાજગોર સમાજ આજે ખરેખર ધન્યતા અનુભવે છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028.
અંજાર તાલુકાના બીટા વલાડિયા ગામની સીમમાંથી ગેટકો દ્વારા ગામ લોકોને જાણ કર્યા વિના જ વીજ લાઇન અને થાંભલા નાખવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોને આ બાબતની જાણ થતાં જ તેઓ સીમમાં દોડી જઈને કામગીરી અટકાવવાના પ્રયાસો કર્યા હતા અને જોતજોતામાં મામલો બીચકતા ગરમાગરમી સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે અંજાર તાલુકાના બીટા વલાડિયા ગામની સીમમાંથી મોખાથી વરસાણા સુધીની 66 કેવી વીજ વાયરની લાઇન નાખવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે બપોરે 3 વાગ્યાના અરસામાં ગ્રામજનોને કોઈપણ પ્રકારની નોટિસ પાઠવ્યા વિના ગેટકો દ્વારા થાંભલા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોખાથી વરસાણા જતી 66 કેવીની વીજ લાઇનના થાંભલા નાખવાનું કામ પોલીસ પ્રોટેક્શનથી કરવામાં આવી રહ્યું હતું, જેની જાણ ગ્રામજનોને થતાં જ કામગીરીનો વિરોધ કરીને બીટા વલાડિયાની મહિલાઓ તથા પુરુષો મોટી સંખ્યામાં જ્યાં કામગીરી ચાલી રહી હતી ત્યાં એકઠા થઈ ગયા હતા. જોકે લોકોના ભારે વિરોધ છતાં પણ અંજાર પોલીસ ટીમે વિરોધ કરતા ગ્રામજનોને બળજબરીથી પકડી પાડીને અંજાર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. તો આ બાબતે અંજારના પીએસઆઈ AB પટેલે જણાવ્યું હતું કે ગત 2 દિવસથી વીજ થાંભલા નાખવાની કામગીરી ગ્રામજનોના વિરોધ બાદ અટકાવી દેવાતી હતી. આજે ઓપીજી તથા ગેટકોએ પોલીસ પ્રોટેક્શન માંગતા પોલીસ કર્મીઓ તેમની સાથે જોડાયા હતા. ઓપીજી કંપની દ્વારા ખેતરોમાં થાંભલા નાખવાનું ઓછું વળતર અપાતું હોવા અંગે તેમજ વીજ લાઇનો માટે કોઈપણ વળતર ન મળતું હોવાના અંગે ગ્રામજનોએ વિરોધ કરતા માહોલ વધુ ન બગડે તે માટે સૌને અંજાર પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા. હલો, મારું નામ સુથાર મણીબેન છે. અમને કંપની રહી એ પોલીસ ધબકી થઈને બધી તેડી આવી છે. જબજરીથી હાથ ઝાલી ઝાલીને બધા ગાડીમાં બેસાડ્યા છે. તો અમારા ખેતરમાં એ ધબકીથી બધો કરે છે કંપની. તો અમારા બાદ બચ્ચા મેલી અને બધા અમે 4 કલાક થઈને બેસ્યા છીએ. વીરા કોઠીવાર છે. અમે લોકો ઓપીજીના જે સમજો કે પોલ થાંભલા આવ્યા છે એના માટેનું પહેલા છે માયુશ્રી સાહેબ, પટેલ સાહેબ પણ હતા, પીએસઆઈ સાહેબ. જ્યારે વખતે ચોવટ થઈ ગામના 350 માણસો વચ્ચે કે 3 લાખ રૂપિયા થાંભલાના અને તારના અલગ આપશું, એના સિવાય જ્યારે પેમેન્ટને એને કીધું હતું કે 8 દિવસમાં અમે પેમેન્ટ આપશું. એના 3 મહિના થઈ ગયા તોય ખેડૂતે રાહ જોઈ. જ્યારે એમ કીધું કે ભાઈ કંપનીવાળાને કે અમને ચેક આપો પછી કામ સ્ટાર્ટ કરો, ત્યારે પટેલ સાહેબે જબરજસ્તીથી અમે લોકોને પોલીસ ચોકી લઈ આવ્યા છે. મારું નામ દીપકભાઈ પુનાભાઈ આહિર, ગામ બીટા વલાડિયા. હું અત્યારે સરપંચ છું ને ગામમાં જે ઓપીજીની લાઈન નીકળે છે એમાં ખેડૂતોને કોઈ નોટિસ કે જાણ કર્યા વગર કે ભાઈ શું ભાવ છે કોઈ કાંઈક જાણ નથી કરી. ક્યારેક સર્વે નંબર 1 હોય, કોઈ બીજામાં આશરે પોલીસ પ્રોટેક્શન રાખી અને કંપની ખેડૂતો માથે અત્યાચાર કરે છે અને ખેડૂતોને કોઈ પાક વળતર કે કોઈ લેખિત આપ્યું નથી. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજની શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને બાળ વિકાસ એકમે સાથે મળી રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસને સાથે લઈ 2 માસૂમ બાળકીઓને ભિક્ષાવૃત્તિમાંથી મુક્તિ અપાવી છે. તમે જે 2 માસૂમ બાળકીઓને જોઈ રહ્યા છો તે જયશ્રી અને ગીતા છે. આ બંને બાળકીઓ પાસેથી તેમની નાની ભીખ મંગાવીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ 2 માસૂમ બાળકીઓની માતા માનસિક રીતે અસ્વસ્થ છે, જેનો લાભ તેની નાની ઉઠાવતી હતી. આ બંને માસૂમ રતનાલ ગામમાં નગ્ન હાલતમાં ભીખ માંગતી હતી. આ માસૂમની નાની બંને બાળકીઓને ગોંધી રાખતી અને તેમને પહેરવા માટે કપડાં પણ ન આપતી, જેથી આ બાળકીઓને આસાનીથી ભીખ મળી રહે. રતનાલના આગેવાનોએ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આ બાબતની જાણ કરી હતી. ત્યારબાદ સંસ્થાના સંચાલકોએ જિલ્લા બાળ વિકાસ એકમને સાથે રાખી
કલેક્ટરના આદેશથી આ બંને બાળકીઓને રેસ્ક્યુ બાદ ભિક્ષાવૃત્તિમાંથી મુક્તિ અપાવી છે. અમને આ છોકરીઓ રતનાલ ગામમાંથી લઈ આવ્યા છે. આજથી 1 મહિના પહેલા રતનાલના સામાજિક કાર્યકર્તા દેવજીભાઈ વરચંદ, નારણભાઈ, વાલાભાઈ એ લોકોએ અમારી સંસ્થાનો સંપર્ક કરીને જણાવ્યું કે રોડ ઉપર 4 વર્ષની ને 6 વર્ષની છોકરીને માનસિક વિકલાંગતા ધરાવતી એમની માતા નગ્ન હાલતમાં રાખે છે અને એમના પાસેથી ભીખ મંગાવે છે. અને ઘણી વખત મુખ્ય હાઈવે હોવાના કારણે એટલો બધો ભય હોય છે કે છોકરીઓ કદાચ રોડ ઉપર અવર જવર કરે તો એક્સિડન્ટનો પણ ભય હતો. અને ખૂબ જ ખરાબ હાલતમાં છેલ્લા 4 વર્ષથી ત્યાં પડી રહેલી. અને એ લોકોએ અમારી સંસ્થાનો સંપર્ક કરી અને એમની માતાને સારવાર મળે અને એમની જે બંને દીકરીઓ છે એમને રેસ્ક્યુ કરીને સારી જગ્યાએ સ્થળાંતર થાય એના માટે એ લોકોએ અમને પ્રેરિત કર્યા. સરકારશ્રીના બાળ સુરક્ષા એકમના અધિકારી અવનીબેન દવે અને મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર તિલવાણી સાહેબ જોડે ચર્ચા કરેલી. અને આ ચર્ચા દરમિયાન અવનીબેન દવે અમને સારો સહયોગ આપ્યો અને કોર્ટ દ્વારા બંને બાળકોના ઓર્ડર મેળવી અને મહિલા આશ્રમમાં રાખવા માટેનું કાર્યવાહી પૂર્ણ કરાવી. અને જ્યારે એમની માતાની સારવાર માટે મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર અધિક્ષક તિલવાણી સાહેબ છે એમને ત્યાં રાખવા માટે સહમતિ દર્શાવી અને એમની માતાને હાલ અમે મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખ્યા છે. અને બંને બાળકીઓને બાળ સુરક્ષા એકમ અને સંસ્થાના પ્રયાસથી મહિલા આશ્રમમાં રાખવા જઈ રહ્યા છે. મારું નામ અવનીબેન દવે છે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી. એટલે આપણે જે આ માહિતી મળી આવી રીતે કે ભાઈ આ બાળકો છે એને રેસ્ક્યુ કરીને અમે લાવ્યા અને આ બધી વાત છે મેં કલેક્ટર સાહેબને પહેલાં વાત કરી હતી કે સર આવી રીતે બાળકોને આપણે રેસ્ક્યુ કરીને લાવવા છે. તો ટોટલી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખી રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી. એમાં અંજાર પોલીસ સ્ટેશનના એ.બી. પટેલ સાહેબ છે PSI, એમને બી સારો સપોર્ટ આપ્યો, સંસ્થાનો બી અમને સારો સપોર્ટ મળ્યો છે. અને આ જે છે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન એમની પાસે આ બાળકી મેં રજૂ કરી છે અને એમની પાસેથી બી મેં ઓર્ડર લઈ લીધા છે. તો હવે પછી આ બાળકીઓને આપણે ચિલ્ડ્રન હોમ જે છે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર એમાં પુનઃસ્થાપિત કરશું. ભિક્ષાવૃત્તિમાંથી આઝાદ થયેલી આ બંને બાળકીઓ આજે એકદમ ખુશ જણાઈ હતી. આ બાળકીઓ છેલ્લા 2 વર્ષથી રતનાલમાં ભીખ માંગી આવતી અને નાની પોતાનું ગુજરાન ચલાવતી. આ 2 માસૂમ બાળકીઓ નાની માટે કમાણીનું એક સાધન બની હતી. હવે આ બંને બાળકીઓને કોર્ટના ઓર્ડરથી ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માના ભુજની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. વેલ્સપનને સસ્તા ભાવે આપી દેવાના કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી. એક વખત કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ ચાર્જશીટ રજૂ થઈ જતા આજે કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કલેક્ટરના હોદ્દાની રૂએ પ્રદીપ શર્માએ ભૂકંપ બાદ વેલ્સપન કંપનીની સસ્તા ભાવે જમીન આપી હતી અને સરકારને કરોડો રૂપિયાની નુકસાની થઈ હતી. તેમજ વેલ્યુ પેકેજિંગ કંપનીમાં વેલ્સપન કંપનીએ પ્રદીપ શર્માની પત્નીને ભાગીદાર બનાવ્યા હતા. સરકારને કરોડો રૂપિયાની નુકસાની કરાવવાના કેસમાં એસીબીએ દિવાળી અગાઉ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રદીપ શર્માના વકીલ ભરત ધોળકિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે એ જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ થઈ ગયા બાદ આજે 7મા અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેબી ધાંધલે પ્રદીપ શર્માને જામીન આપ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજ તાલુકાના હરિપર ગામે વાડી લીધા બાદ 7/12માં દસ્તાવેજની એન્ટ્રી ન થતા આરોપીઓએ આ વાડી અન્ય કોઈને વેચી નાખતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. કચ્છમાં ભૂકંપ બાદ જમીનના ભાવ આસમાને ગયા. એટલું જ નહીં, જમીન ભ્રષ્ટાચારના બનાવો રોજ રોજ બનતા રહ્યા. ત્યારે એક વધુ જમીન કૌભાંડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિગત આ પ્રમાણે છે કે જેમાં ફરિયાદી તરીકે ભુજ તાલુકાના હરિપર ગામના રહેવાસી હેરજીભાઈ ખેમજી વેકરિયાએ ફરિયાદ દાખલ કરી છે કે 2009માં 870 પૈકી 4 અન્વયે 20 એકરની વાડી રામસિંહ ભવરસિંહ શેખાવત પાસેથી વેચાણે લીધેલી, જેના દસ્તાવેજની એન્ટ્રી 7/12માં નહીં ચડતા આ જમીનના સાટા કરાર અને વેચાણ ખત આરોપી અબ્દુલ સત્તાર અબુબકરને કરી આપેલ. ત્યારબાદ આરોપીઓ જમીનનો કબજો લેવા વાડી પર પહોંચ્યા હતા અને ફરિયાદી હિરજીભાઈ વેકરિયા તથા તેની પત્ની અને પુત્રને છરી અને લાકડી વડે માર મારી 23 એકના વાડીમાંથી બહાર કાઢી નાખતા ગુનો દાખલ થયો છે. હરિપર ગામના હિરજી ખીમજી વેકરિયા કરીને પટેલ છે. એની હરિપર ગામમાં 870 પૈકી 4 વાડી 15 એકર જમીન આવેલ છે. એ જમીન ઉપર આ કામના આરોપીઓ અબ્દુલ અબુબકર લુહાર તથા એની સાથેના 8 થી 10 માણસો જે કેમ્પ વિસ્તારમાં રહે છે, એ લોકો ગઈ તારીખ 23/24/2015 રોજ વાડી ઉપર ગયેલા અને ફરિયાદી તથા એના બંને દીકરાઓ તથા એની પત્ની બધાને ધાકધમકી કરી છરી અને લાકડી જેવા હથિયારો સાથે જઈ અને વાડીમાંથી ભગાડી દીધી અને જણાવેલ કે ભાઈ આ અમે વાડી છે એ શેખાવત પાસેથી વેચાતી લીધેલી છે અને તમે આમાંથી નીકળી જાઓ. એ રીતે ધાકધમકી કરી અને કાઢી મૂકેલ. એ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ અને આ કામે જે વાડીનો કબજો ખરેખર પટેલ પાસે ફરિયાદી પાસે છે અને આ આધારે એ લોકોએ ખોટા સાટા કરાવીને આવા બધા બનાવેલા છે અને એ અનુસંધાને કબજો લીધેલો. આ અંગે ગુનો દાખલ થતા તમામ આરોપીઓને આજરોજ અટક કરવામાં આવેલ છે અને આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંજાર તાલુકામાં સવારના અરસામાં શાળા નંબર 1માં અભ્યાસ કરતી બાળકી શરેચા ફિરદોસ તૈયબ સ્કૂલ નજીક આવી ત્યારે આંખલાએ તેને ઝપેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. તો અંજાર આદિપુર ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે પાલિકા ઢોર પકડવાની કામગીરી કરતી નથી, ત્યારે નિર્દોષ વ્યક્તિઓના મોત થઈ રહ્યા છે. ત્યારે અગાઉ પણ અનેક આવા અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત પામ્યા છે. ત્યારે આજરોજ અંજાર મધ્યે આવી ઘટના બનતા બાળકીનું મોત થયું છે. આજે શાળાએ જતી 12 વર્ષની સરેચા ફિરદોસ તૈયબ નામની બાળકીને આંકલાએ અડફેટે લેતા એ બાળકી મોતને ભેટી છે. ત્યારે કચ્છની નગરપાલિકાઓ જાગી અને ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.